નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 14 માર્ચ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. ચલે આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ કિડની દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 12 માર્ચે આ દિવસ મનાવ્યો છે. કઈ ફિક્સ તારીખે નથી હોતો, કારણ કે વાર પ્રમાણે દિવસ છે, તો યાદ રાખવો. દર વર્ષે વિશ્વ કિડની દિવસ ઉજવીએ છે. લોકોને કિડનીના સ્વાસ્થ્યના મહત્વ, સંકળાયેલા જોખમો અને નિવારણના પગલા વિશે શિક્ષિત કરવામાં આવે છે. ઘણા લોકો આ દિવસને તેમના મહત્વ વિશે વધુ જાણવા માટે કિડની એટલે કે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે. તો ખાસ યાદ રાખવું. અને જો તમે વિશ્વ કિડની દિવસની તારીખ વિશે વિચારી રહ્યા છો તો તે સામાન્ય રીતે માર્ચ મહિનાના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે. એટલે વાત કરીએ મુજબ કોઈ ફિક્સ તારીખ નથી હોતી. વિશ્વ કિડની દિવસ 2026 હાલ આપણે 12 માસે ઉજવી રહ્યા છીએ. તો આ મહત્વની માહિતી યાદ રાખવી. આની થીમ એ ઇમ્પોર્ટન્ટ છે. બધા માટે કિડનીની શ્વાસ છે, લોકોની સંભાળ રાખવી અને ગ્રહોનું રક્ષણ કરવું તો ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે. અને કિડનીનું મુખ્ય કાર્ય શરીરમાં શું હોય? તો લોહીનું ફિલ્ટર કરવું એ, અને પેશાબ સ્વરૂપે અને જે પરસેવા સ્વરૂપે એને બધી કાઢવાનું કાર્ય પણ આ કિડની જ કરે છે. તે તો ઘણી કરે છે, સ્કિન આપણી કરે છે, જે પરસેવો કાઢે ને એ બધી અંતરસ્રાવીઓમાં આવે છે. તો ખાસ આ બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ. હવે આજે માસના દિવસોને જોતા પછી ક્યારેક જોઈ લેશું. નીતિ આયોગની વાત કરીએ. નાણાકીય સ્વાસ્થ્ય સૂચનાંક કયું રાજ્ય ટોચ ઉપર રહ્યું છે? નીતિ આયોગનો આ ડેટા છે. તો ઓડિશા એટલે કે પોરે પહેલા નંબર ઉપર હતું, હાલે પહેલા નંબર ઉપર છે. ગુજરાત ચોથા ક્રમે છે. ગુજરાત અને મહારાષ્ટ્ર 5મા ક્રમે છે. તો ખાસ યાદ રાખવા આ મહત્વના ઇન્ડેક્સ છે. નીતિ આયોગનો છે એટલે કેવો ઇમ્પોર્ટન્ટ છે આપણને ખબર છે. નીતિ આયોગ દ્વારા જારી કરાયેલ તાજેતરના ફિક્સન હેલ્થ ઇન્ડેક્સ 2026માં ઓડિશા 73.1 એકંદરે સ્કોર મેળવી અને ટોચનું સ્થાન મેળવ્યું છે. રાજ્યએ પાછલા વર્ષ કરતા સ્કોરમાં થોડોક સુધારો જોયો છે. તેનાથી ભારતના મુખ્ય રાજ્ય નાણાકીય વ્યવસ્થાપનમાં આગળ છે અને વધુ મજબૂત બની રહ્યું છે. જ્યારે બીજા નંબર ઉપર ગોવા, ત્રીજા નંબર ઉપર ઝારખંડ આ રેન્કિંગમાં આવે છે. ચોથા નંબર ઉપર ગુજરાત અને 5મા નંબર ઉપર મહારાષ્ટ્ર છે. તો આ ટોચના 5 પ્રદર્શન કરનાર રાજ્ય આપણે જોઈ ગયા છે. ઉત્તર પૂર્વ અથવા તો હિમાચલના રાજ્યની વાત કરી લઈએ. અરુણાચલ પ્રદેશ પહેલો છે. ખાલી એટલું યાદ રાખો તોય ઘણું છે, કારણ કે અલગ અલગ માહિતી આપી છે. સૂચનાંક રાજ્યની આવક, ખર્ચ, દેવાની વ્યવસ્થા અને નાણાકીય સ્થિરતાનું તુલનાત્મક મૂલ્ય કરે છે. તો ખાસ આ ઇન્ડેક્સ એના માટે બહાર પાડવામાં આવે છે નીતિ આયોગ દ્વારા. નીતિ આયોગની વાત કરીએ. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે. આયોજન પંચના સ્થાને આવ્યું હતું 1 જાન્યુઆરી 2015ના રોજ. અધ્યક્ષ તો કે પીએમ પોતે હોય છે, હાલ મોદીજી છે. વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સુમન કે બેરી છે. જ્યારે પહેલા તો અરવિંદ પનગડિયા હતા. સીઓ તો કે હાલ નવા બન્યા છે નિધિ સિબ્બર, તો આપણને યાદ રાખવા. અને પહેલા તો અમિતાભ કાંત હતા. તો ખાસ આ માહિતી પણ આપણને યાદ રહેવી જોઈએ, ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ નવી દિલ્હીમાં આહાર 2026 ફૂડ એન્ડ હોસ્પિટાલિટી ફેર નું પ્રથમ વખત કયા રાજ્યને અથવા તો કયા દેશને, રાજ્ય તો નહીં પણ દેશને ભાગીદારી દેશ બનાવવામાં આવ્યો છે? તો આવું પ્રથમ વખત થયું છે અને ઇટાલીને ભાગીદારી દેશ બનાવવામાં આવ્યો છે આ ફેરમાં. તો યાદ રાખવું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં આહાર આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને અતિથિ મેળાનું 40મા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમનું આયોજન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય એટલે કે મોસ્પી અને જે ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. 10 થી 14 માર્ચ દરમિયાન 2026 દરમિયાન આ યોજાવાનું છે. તો યાદ રાખવું. અને પહેલીવાર ઇટાલીને આહાર મેળામાં ભાગીદારી દેશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. આહાર એ એશિયાના અગ્રણીય પ્રદેશકો અને એક જેમ ફૂડ પ્રોસેસિંગ, હોસ્પિટાલિટી અને સંકલિત ઉદ્યોગને સમર્પિત છે. આ મેળામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રદર્શનો થાય છે. ખરીદનારો અને વેચનારો, ઉદ્યોગ સાહસિક અને નીતિ નિર્માતાઓ વગેરે આમાં ભાગ લે છે. તો ખાસ મહત્વનો ફેર તમે ગણી શકો છો. હાલ આનું આયોજન નવી દિલ્હીમાં થયું છે. 40મું સંસ્કરણ છે અને પાર્ટનર દેશ તો કે ઇટાલી છે. તો આપણને યાદ રાખવું. ત્યારબાદ ટ્રમ્પે 50 વર્ષના પ્રથમ મોટી યુએસ રિફાઇનરી બનાવવા માટે
એટલે કે કઈ ભારતીય કંપની સાથે $300 બિલિયન ભાગીદારી કરી છે? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ભાગીદારી કરી છે. અને સૌથી મોટી રિફાઇનરી તો ગુજરાત ખાતે છે, એ પણ ખાવડામાં અને એ પણ ગુજરાતમાં. તો યાદ રાખવું પડશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ સાથે 50 વર્ષ અમેરિકન પહેલી નવી મોટી ઓઇલ રિફાઇનરી અને અમેરિકન ફર્સ્ટ રિફાઇનરી ખોલવા માટે $300 બિલિયન ઐતિહાસિક ભાગીદારી જાહેર કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ટૂર સાથે આ વાત સ્વીકારી છે, અને જેમાં પ્રોજેક્ટ યુએસ ઉર્જા માટે એક સીમાસીન સોદો ગણી શકો. ટેક્સટાઇલ બ્રાઉન બંદર પર સ્થિર આ સુવિધા યુએસના ઇતિહાસની સૌથી મોટી રોકાણકાર તરીકે વર્ણવવામાં આવી રહી છે, અને વિશ્વની સૌથી સ્વસ્થ રિફાઇનરી તરીકે આ સેવા આપવાનું છે. ખાસ તો ભાગીદારી પૂછાઈ શકે છે. રિલાયન્સને રાખવામાં આવ્યું છે, તો યાદ રાખવું. અને હાલ તો કે વિશ્વની સૌથી મોટી તેલ રિફાઇનરી ભારત પાસે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ જામનગર રિફાઇનરી છે ને ખાવડામાં, એ જ ચાલે છે. આની ક્ષમતા 1.24 બિલિયન બેરલ તેલ દિવસમાં ઉત્પન્ન કરે છે. તો ખાસ મહત્વ ધરાવે છે આપણા માટે આ પ્રશ્ન સાથે એ પ્રશ્ન પર યાદ રાખવો. ત્યારબાદ ભારત 22 વર્ષ પછી ક્યાં એશિયન કપ તીરંદાજી 2027ના બીજા તબક્કાનું આયોજન કરવાનું છે? તો આનું આયોજન નવી દિલ્હીમાં થવાનું છે. હાલ એક કોલકાતાના પ્રવાસે છે, ત્યાં જ આ માહિતી લીક થઈ છે. તો ભારત 22 વર્ષ પહેલા એટલે કે 22 વર્ષમાં પહેલીવાર ટોચના આંતરરાષ્ટ્રીય તીરંદાજી સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે, જેમાં 2027માં નવી દિલ્હીમાં એશિયન કપના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 2005માં નવી દિલ્હીમાં એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ યોજાઈ હતી, ત્યારે એક મોટી આંતરરાષ્ટ્રીય તીરંદાજી ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું ભારતે, અને એ પછી 22 વર્ષ થઈ ગયા. હવે પાછું ભારત આયોજન કરવાનું છે 2027માં, અને 2024માં કોલકાતામાં દક્ષિણ એશિયન તીરંદાજી ચેમ્પિયનશિપ અને એશિયન પેરા આર્ચરી ચેમ્પિયનશિપ અમદાવાદમાં યોજાવાની છે. તો આ માહિતી પણ અહીંથી જ લીક થઈ છે. વર્લ્ડ આર્ચરી એશિયન પ્રમુખ કાઝી ઝાઝી ઉદ્દેમ અહેમદ યલો કોલકાતાના 3 દિવસીય મુલાકાત છે ને, ત્યાંથી જ આ બધી જાહેરાત કરવામાં આવી છે. તો ખાસ આ ત્રણેય ઇવેન્ટ આપણે યાદ રાખવી. એક કલકત્તામાં, એક દિલ્હીમાં અને એક અમદાવાદમાં યોજાવાની છે. ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતનો પ્રથમ સૂક્ષ્મ શેવાળ આધારિત એર ટાવર ક્યાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? તો નવી દિલ્હીમાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે. એર ટાવર પોલ્યુશનને કમ કરશે. જોઈ લઈએ. નવી દિલ્હીમાં એરોસીટ હાઈવે કોરિડોર ભારતમાં પ્રથમ માઇક્રો એલિંગ આધારિત ક્લોસો એર ટાવર તૈનાત કરી રહ્યું છે. શહેરનું વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે નવીન બાયોટેકનોલોજી આધારિત ઉકેલ રજૂ કરવામાં આવશે. આ ટાવર વ્યસ્ત રોડ મીડિયા પર જે સ્થાનિક આવ્યા અને પરંપરાગત રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સક્રિય હવાને શુદ્ધિકરણ પ્રણાલીમાં રૂપાંતર કરશે. આ પાયલટ પ્રોજેક્ટના હેતુ રાજધાનીનું ઉચ્ચ ટ્રાફિક કોરિડોરનું એક પણ હવાનું જે પ્રદૂષણ થાય એને કમ કરવાનો આનો ઉદ્દેશ્ય છે. તો યાદ રાખવું પડશે આપણે. હવે માઇક્રો એગ્રી એર ટાવર એ કઈ રીતે કામ કરે? તો ટાવરની અંદર સૂક્ષ્મ શેવાળ હોય, અને શેવાળ કાર્બન ડાયોક્સાઇડનું અને અન્ય પ્રદેશોને શોષી લે છે. આ પછી પ્રકાશ એટલે કે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઓક્સિજન મુક્ત કરે છે, અને આની આસપાસની હવાની ગુણવત્તા સુધરે છે. તો આ ટાઈપનું એ શેવાળવાળું ટાવર તો કે નવી દિલ્હીમાં બની રહ્યું છે. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ નેશનલ હાઈવે ઓથોરિટીએ કોના સહયોગથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ગ્રીન કવરેજ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે? તો ઇસરોના સહયોગથી બહાર પાડ્યો. ઇસરોએ એક ઉપગ્રહ લોન્ચ કર્યો હતો, અન્ય એ ઇન્ડેક્સ બહાર પાડી દીધો. તો તાજેતરમાં જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પ્રથમ નેશનલ હાઈવે ગ્રીન કવરેજ ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. તે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક પહેલ છે, જે ભારતીય અવકાશ સંશોધન સંગઠન એટલે કે ઇસરોના રાષ્ટ્રીય દૂરદર્શન સંદેશાવ્યવહાર કેન્દ્ર સાથે સંલગ્ન તૈયાર છે. આ પહેલનો ઉદ્દેશ્ય તો અદ્યતન અવકાશ આધારિત તકનીકોનો ઉપયોગ કરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક પર રાઇટ ઓફ વે એની અંદર ગ્રીન કવરેજ વૈજ્ઞાનિક માત્રાત્મક અને મૂલ્યાંકન પૂરું પાડવાનો છે. આમાં સેટેલાઇટ આધારિત રિમોટ સેન્સિંગ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, અને પ્રથમ અહેવાલ આશરે 30,000 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને 24 રાજ્યોનું મૂલ્યાંકન કરે છે તે બહાર પાડવામાં આવ્યો છે. તો ખાસ આ નેશનલ હાઈવેની આજુબાજુ કેટલા વિસ્તારમાં ગ્રીન છે ને કોણ સૂકો છે ને એવું બધી જ આનાથી બહાર પાડવામાં આવ્યું છે. તો આપણને યાદ રાખો, પ્રશ્ન સહયોગનો આવશે, કારણ કે ઇસરોએ આની સાથે સહયોગ કર્યો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ. 1988માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે, અને અધ્યક્ષ સંતોષ KR યાદવ છે. તો ખાસ મહત્વની માહિતી છે, યાદ રાખવી.
ત્યારબાદ મંત્રીમંડળે જળ જીવન મિશનને ક્યાં સુધી લંબાવવાની મંજૂરી આપી છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2019 થી શરૂ કર્યું હતું, હાલ ડિસેમ્બર 2028 સુધી લંબાવવાની વાત કરી દીધી છે હમણાં જ, કારણ કે આનો ટાર્ગેટ પૂરો નથી થયો એટલા માટે. કેન્દ્રીય મંત્રીમંડળે મંગળવારે જળ શક્તિ મંત્રાલયનું જે જળ જીવન કાર્યક્રમ છે ને એને 2028 સુધી લંબાવવાને મંજૂરી આપી. લક્ષ્ય પૂર્ણ કરવા માટે વધુ નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોને ઓછામાં ઓછું એક દૈનિક પીવાલાયક પાણી પૂરું પાડવાનું વચન આપ્યું હતું. આને આ કાર્યક્રમ 2019માં 3.6 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે આને શરૂ કરવામાં આવ્યો હતો. આમાંથી 2.8 લાખ કરોડ કેન્દ્રના હિસ્સામાં જશે, બાકીનું રાજ્ય અથવા તો જે રાજ્યને લાગુ પડતું હોય એ રાજ્ય આપવાના હતા. જ્યારે મૂળ સ્વરૂપે 2024 સુધીમાં 100% કવરેજની કલ્પના કરી હતી તો પાર ન થયું. આનો ઉદ્દેશ્ય ગ્રામીણ ભારતમાં દરેક ઘરોને શુદ્ધ નળીનું જે પીવાલાયક પાણી હોય ને એ પુગાડવાનું હતું. અને આ યોજના જળશક્તિ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. હવે એના મંત્રી તો મારે ન કહેવા પડે, કારણ કે પાણી વગરનો તો પીતા જ નથી. ત્યારબાદ કયા રાજ્યની ચૂંટણી પહેલા જ મંત્રીમંડળે મદુરાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને દરજ્જો આપવાને મંજૂરી આપી દીધી છે? તો તમિલનાડુમાં આવેલું છે આ એરપોર્ટ, અને તમિલનાડુની ચૂંટણી પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ વર્ષમાં યોજાનાર તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્રીય મંત્રીમંડળે જે મંગળવારે મદુરાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. મંદિર, શહેર અને વૈશ્વિક જોડાણને, કારણ કે મદુરાઈ એ મંદિરનું શહેર તરીકે જાણીતું છે, ઘણા બધી મંદિરો આવેલા છે, એક પગલું હોવાનો આક્ષેપ છે, એટલે કે અપેક્ષા છે. સ્થિતિ પરિવર્તન લાગુ પછી મદુરાઈ તમિલનાડુનું ત્રીજો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. અને આ ઇન્ટરનેશનલ એટલે કે એરપોર્ટ મીનાક્ષી અમ્મા મંદિર, કુડમ અજંગ મંદિર, થિરુપનકુંડમ મુગનમ મંદિર વગેરે જેવા મંદિરો છે. બહુ અઘરા નામ છે, તો નિરાંતથી વાંચી લેજો, કારણ કે વારસાનો ટોપિક છે તો પ્રશ્ન આવી શકે. ત્યારબાદ ભારતીય ઓર્કેટિક મહોત્સવ 2026 ક્યાં યોજાઈ રહ્યો છે? તો આનું આયોજન ઓપ્શન જ નથી, પણ હું કહી દઉં સિક્કિમમાં આયોજન થઈ રહ્યો છે. કાલે સુધારીને આની પીડીએફ મુકાઈ જશે, તો ટેન્શન ન લેતા. સુંદરતા અને સમૃદ્ધ આર્કિટેક્ટ થીમ પર ભારત આર્કિટ મહોત્સવ 2026 નું આયોજન સિક્કિમમાં પ્રોંગયોંગસ્ટોક જિલ્લો ICAR નેશનલ રિસર્ચ સેન્ટર ઓફ પોલ્સ એના દ્વારા આયોજિત થઈ રહ્યું છે. આ મહોત્સવ પ્રતિષ્ઠિત નર્સરી, QC કલ્ચર કંપની અને માર્કેટિંગ કંપનીઓને ઉત્પાદન સાથે જ વાર્તાલાપ કરવો અને આર્કિટેક્ટ ખેતી, માર્કેટિંગ અને સહયોગ સંબંધિતનું જ્ઞાન શેર કરવાનો આનો ઉદ્દેશ્ય છે. આ 4 દિવસીય મહોત્સવ તકનીકોના સત્ર પર યોજાયો હતો, જ્યારે નિષ્ણાતો અને ઉત્પાદકો આનો લાભ રહે અને માહિતી પૂરી પાડવામાં મદદ હતી. તો આયોજન સિક્કિમમાં થયું છે, ખાસ કરીને આપણને યાદ રાખવું. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. આજના માટે એટલું જ હતું. હવે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. તો તાજેતરમાં જ ધૂમ્રપાન નિષેધ દિવસ 2026 ક્યારે મનાવ્યો? તો 11 માર્ચના રોજ આ મનાવવામાં આવે છે. કયા દિવસે મનાવ્યો કોમેન્ટ કરી દઉં. ઓપરેશનલ ન્યુક્લિયર પ્લાન્ટમાં પ્રથમ મહિલા વડા કોણ બન્યા છે? તો RM નમચ્ચાઈ બન્યા છે. યાદ રાખવું, નામ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતની કઈ બેંક ઘરેલું ગ્રીન બોન્ડ જારી કરનાર ભારતની પ્રથમ બેંક બની છે? તો કઈ? બેંક ઓફ બરોડા બની છે. યાદ રાખવું આપણને. મેટા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ 2026 કયા અભિનેત્રીને મળ્યો છે? અમોલ પાલેકરને મળવાનો છે. યાદ રાખવું. કયું સંગઠન દ્વિવાર્ષિક આર્કટિક લશ્કરી કવાયત શરૂ કરી રહ્યું છે? તો નાટોસ કરી રહ્યું છે. એનું યાદ રાખવું આપણને. ક્યાં લેફ્ટનન્ટ જનરલ 1 એપ્રિલ 2026 થી આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવશે અથવા તો નિયુક્ત થઈ ગઈ? ધીરજ શેઠની નિયુક્તિ. યાદ રાખવું. આ વર્ષે CISF કેટલામો સ્થાપના દિવસ ઓડિશાના કટકમાં ઉજવી રહ્યું છે? 57માં ઉજવી રહ્યો છે. તો યાદ રાખવું, ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. કયું રાજ્ય 20 લાખ ગ્રામીણ ઘરોમાં હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યું છે? તો ઉત્તર પ્રદેશે શરૂ કર્યું છે. યાદ રાખવું. ભારત UK અચીવમેન્ટ એવોર્ડ તાજેતરમાં જ કોને આપવામાં આવ્યો છે? તો જયંત ચૌધરીને આપવામાં આવ્યો છે. ઇમ્પોર્ટન્ટ છે. ડ્રગ્સ વિરોધી પહેલ ઓપરેશન જેરિકો કયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? તો મિઝોરમ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ઘણો ખરો માલ પકડો છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો મહેનત બહુ થાય તો એક લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે નોટિફિકેશન વગેરે આપણી ટેલિગ્રામ ચેનલમાં અવશ્યથી મુકાઈ જાય છે. ડેઈલીની PDF વગેરે અને જે મંથલી PDF પર મુકાઈ જાય છે, તો એ પણ જોઈ લેવી અને રીડ કરી લેવું. કારણ કે કરંટનું મહત્વ હાલની જે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવું છે એ તો તમને ખબર જ છે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.